કા મોટા બે પંપ દવા છાંટીને બેસી ગયો લા 2 પંપ છાંટ્યા તારા બેટરી પૂરી થઈ ગઈ પાછું બેટરી નો વજન એવડો પંપ નો ભર્યું હોય એનો વજન એવડો થકાઈ ગયું કમર રહી ગઈ હવે લાગે નવો પંપ લેવો જોઈએ અરે ભલા માણા કઈ પંપ લેવાનો નવી બેટરી નાખ દે ને તું એમાં પછી જો તારે કેવો પંપ હાલે ને એ બેટરી મારે લેવી ક્યાંથી અરે બેટરી તને હું એક નંબર આપું એમાં ફોન કરીને તારે જ્યાં બેટરી જોતી છે ને ત્યાં મળી જાય પંપ ની જો હે ને અગત્ય ને જેની સ્પેશિયલ લિથિયમ આયન બેટરી છે આ રિચાર્જેબલ બેટરી આવે હા હરવામાં હરવી બેટરી છે આ તું પંપમાં નાખીને તને લાગશે કે પંપમાં કાંઈ છે જ નહીં એવું વજન થઈ જાય આમાં 4 જાતની વકલ આવે એક 650 ગ્રામની આવે એક 800 ગ્રામની આવે એક 1 કિલોની આવે અને એક 1.2 કિલોની આવે એમાં જે 650 ગ્રામની બેટરી છે ને એમાં 20 પંપની કેપેસિટી આવે એકવાર ચાર્જિંગ કરે ને તો 20 પંપ છાંટી એક તારે અને જે મોટા મોટી 1.2 કિલોની બેટરી છે એમાં 50 પંપની કેપેસિટી છે એટલે એક ચાર્જિંગમાં તું 50 પંપ સુધી રાખી દે તો લઈને છાટું જો લઈને હા તો આ નાખી દે આ જાયન્ટ સેલની છે સ્પેશિયલ લિથિયમ આયનની બેટરી છે ટૂંકમાં વજનમાં કાંઈ ન હોય અને 1 વર્ષની તો વોરંટી આપે આમાં તો ખેડૂત મિત્રો વજનદાર પંપથી હેરાન થવાની જરૂર નથી મગવી લો અગત્ય એનર્જીની લિથિયમ આયન બેટરી